સાથે જ વધારે વાતચીત કરીશું આપણા ગેસ્ટ સાથે. વિલિયમ ઓની ઇન્ડિયાના પવનકુમાર જયસ્વાલ આપણી સાથે જોડાઈ ગયા છે. પવનજી, ઘણું સ્વાગત છે. અને આજે એક્સપાયરીનો દિવસ છે ને આજે આપણે ઓપનિંગ સારું જોયું, પછી પાછું એક ઘટાડો જોયો, પછી પાછું માર્કેટ ઉપર આવવાની કોશિશ કરીને પાછું આપણે એક વોલેટાઇલ સેશન આજે આપણે જોઈ રહ્યા છે. અત્યારે જોઈએ તો એ જ ટ્રેન્ડ કન્ટિન્યુ થઈ રહ્યો છે, પણ મે બી થોડીક ખરીદી વધી છે. પણ શું લાગે છે, કઈ રીતની આપણે એક્સપાયરી આજે જોઈ શકીએ છીએ અને કઈ રીતનું તમને લાગે છે કે નિફ્ટી અને નિફ્ટી બેંકના લેવલ્સ પર આપણે ધ્યાન રાખવાનું રહેશે? જી, સો ગુડ આફ્ટરનૂન મેડમ. હવે નિફ્ટીમાં વાત કરીએ તો ઓબ્વિયસલી અહીંથી એક ખરીદારી આજે ઇન્ટરડેમાં જોવા મળે છે. મે બી બીકોઝ ઓફ ધેર ઇઝ ટુ રીઝન, કપલ ઓફ રીઝન. ફર્સ્ટ રીઝન ઇઝ ધેટ કે આ રેન્જ ઉપર એક પ્રાઇસ લેવલ સપોર્ટ છે અને બીજું 50 DMA નો પણ સપોર્ટ છે નિફ્ટી કેશમાં. તો મને એમ લાગે છે કે એ 50 DMA એટલું ઇઝીલી બ્રેક તો નહીં જ કરે અને એના લીધે થોડુંક આજે ઇન્ટરડેમાં અત્યારે બાઉન્સ બેક જોવા મળે છે, સ્પેશિયલી ઇન લાસ્ટ 1 hour. અને બાઉન્સ બેક કન્ટિન્યુ રહી શકે છે. હવે એક્સપાયરી પોઈન્ટ ઓફ વ્યૂ વાત કરીએ તો એક્સપાયરીમાં એવું તો નથી લાગતું કે પૂરેપૂરો લોસ રિકવર કરી લેશે માર્કેટ આજે, પણ કદાચ 18,200 ના રેન્જમાં એક્સપાયરી થવી જોઈએ. એટલે હજુ પણ કહી શકાય કે 18,100 13-14 ના રેન્જમાં નિફ્ટી ચાલે છે કેશમાં. તો થોડુંક 50 પોઈન્ટની રિકવરી બીજી પણ થઈ શકે. ઓવરઓલ સેન્ટિમેન્ટ માર્કેટ વાત કરીએ તો હવે નિફ્ટી એક 21 DMA ના નીચે ટ્રેડ કરે છે અને 50 DMA નો આજે સપોર્ટ લીધેલો છે. હવે આવતા ટ્રેડિંગ સેશન્સમાં કાલે કે મંડે જોવાની રહેશે કે સપોર્ટ હોલ્ડ કરશે કે નહીં. 18,100 નો સપોર્ટ નહીં હોલ્ડ કરે નિફ્ટી તો આવતા વીકમાં કે ફ્રાઈડે ઓનવર્ડ હું કહી શકું કે આવતા 3-4 ટ્રેડિંગ સેશન્સમાં 18,000 નો લેવલ્સ પણ બ્રીચ થશે અને એવા પર્ટિક્યુલર કન્ડિશન્સમાં નિફ્ટી 17,800 ના લેવલ્સ પણ બતાવી શકશે. પણ જો કદાચ 50 DMA નો લેવલ્સ હોલ્ડ કરશે તો એમ બની શકે કે અહીંથી એક સારો બાઉન્સ બેક બની શકે અને એવા પર્ટિક્યુલર કન્ડિશન્સમાં જે નિફ્ટીનો જો ટ્રેડિંગ રેન્જમાં જશે અને ટ્રેડિંગ રેન્જ જે રહેશે 18,500 ઇન અપસાઇડ અને 18,100 ના કાઇન્ડ ઓફ લેવલ ઇન ડાઉન સાઇડ. તો ઓવરઓલ સેન્ટિમેન્ટ નિફ્ટીમાં એટલું પોઝિટિવ દેખાતું નથી. કાં તો નિફ્ટી સાઇડવેઝ રહી શકે રેન્જ બાઉન્ડમાં, અધરવાઇઝ 50 DMA બ્રીચ કરીને નીચે પણ જઈ શકે છે. પોઝિટિવિટી વધારે નિફ્ટીમાં ઇન શોર્ટ દેખાતી નથી. એ રીતે બેંક નિફ્ટીમાં પણ વાત કરીએ તો બેંક નિફ્ટીમાં પણ આજે એક સારો ફોલ જોવા મળ્યો છે અને બેંક નિફ્ટીમાં પણ જે 43,000 નો લેવલ છે બ્રીચ કરીને 42,300-400 ના રેન્જમાં બેંક નિફ્ટી ચાલે છે. તેમાં પણ થોડુંક નરમાશ છે, પણ હજુ પણ 50 DMA ના નીચે ચાલે છે. તો 50 DMA સુધી હજુ પણ અહીંથી 300 પોઈન્ટ જેવા દૂર છે. તો એ બેંક નિફ્ટીમાં પણ થોડુંક કરેક્શન એક્સટેન્ડ થઈને 50 DMA રીટેસ્ટ કરી શકે છે એવું એક્સપેક્ટેશન દેખાય છે. ઓકે, તો આપણે ઓફકોર્સ બધા લેવલ્સ પર ધ્યાન રાખીશું. નિફ્ટી અને નિફ્ટી બેંક અને એક ચાલ પર પણ નજર રાખીશું અને આજે એક્સપાયરી કયા લેવલ પર છે થાય છે એ પણ એક રોલ પ્લે કરશે ને એક દિશા દેખાડવાની કોશિશ કરી શકે છે. પણ આપણે આગળ ચાલીએ અને આપણા સવાલ જવાબ પર જઈએ. અને આજે આપણે જોઈએ તો એક ઘણા બધા એક ન્યૂઝ બેઝ પણ આપણે રિએક્શન્સ જોયા છે. એમાં જો એક નજર કરીએ બંધન બેંકના કાઉન્ટર પર, જો આમે આજે આપણે ફાઇનાન્શિયલ સેક્ટરમાં પણ આપણે આજે વેચવાલી જોઈ રહ્યા છીએ. પણ બંધન બેંક, પવનજી, તમને કેવો લાગે? અહીંયા એક ન્યૂઝ જે આપણે મળ્યું છે કે રિઝર્વ્સ બાઇન્ડિંગ બિડ મળી છે અમુક આગ તરફથી. કઈ રીતના તમે જોઈ રહ્યા છો? 801 કરોડ સુધીનું આપણે એમાં જોઈ શકીએ છીએ, રિસ્ટ્રક્ચરિંગમાં જઈ શકીએ છીએ. પણ બંધન બેંકના કાઉન્ટર પર તમારી કઈ રીતની નજર છે? સો બંધન બેંક ટેકનિકલી વાત કરીએ તો બંધન બેંકમાં કંઈ પણ પોઝિટિવિટી છે નહીં. છેલ્લા ઓલમોસ્ટ 4-5 મહિનાથી સ્ટોક લોઅર ટોપ લોઅર બોટમ ફોર્મેશનમાં ચાલે છે. એક વર્ષનો ટ્રેન્ડ પણ જોઈએ તો ટ્રેન્ડ નેગેટિવ છે. અને કોવિડ પછી પણ આપણે વાત કરીએ ઓવરઓલ તો બેન્કિંગ સ્પેસ સારું એવું પરફોર્મ કર્યું છે, પણ એક લેગર્ડ કાઉન્ટર એવો છે અને ઓવરઓલ માર્કેટને અને ઓવરઓલ સેક્ટરને જે બેન્કિંગ સેક્ટર છે એને અંડર પરફોર્મ કર્યો છે. તો પોઝિટિવિટી કઈ દેખાતી નથી. આજે જે ન્યૂઝ છે ન્યૂઝ પર થોડુંક નેગેટિવ રિએક્શન બતાવે છે માર્કેટમાં. તો મને એમ રહેશે આવતા દિવસોમાં પણ નેગેટિવિટી યથાવત રહેશે. અત્યારે બાઇંગ પર્પઝ માટે આ પર્ટિક્યુલર કાઉન્ટરને અવોઇડ કરવો જોઈએ.
અવોઇડ કરવો જોઈએ. સાથે આજે ફર્ટિલાઇઝર શેર્સમાં આપણે જોયું કે એક ભારે આપણે વેચવાલી જોઈ રહ્યા છીએ. ગઈકાલે સિનારીઓ કંઈક અલગ હતો, આજે એક ઓપોઝિટ સિનારીઓ આપણે જોઈ રહ્યા છીએ. અને અત્યારે જે સમાચાર આવી રહ્યા છે એના પર બી એક નજર કરીએ તો સરકારે ગેસ પ્રોક્યોરમેન્ટ અને ફર્ટિલાઇઝર કંપનીઓમાં કંઈ નિયમોમાં પણ બદલાવ કર્યા છે. પણ કઈ રીતે તમે ફર્ટિલાઇઝર કાઉન્ટર્સને જોઈ રહ્યા છો? કારણ કે જે પ્રી બજેટ રેલીમાં આપણે જે શરૂઆત થતાં આપણે જોઈ હતી, આજે એક પોઝ જોઈ રહ્યા છે. જી મેડમ, તો પ્રી બજેટ આપણે ઓલમોસ્ટ તમને ખ્યાલ હશે તો તમારી જોડે જે ચેનલ પર ડિસ્કસ કર્યા છે ઓલમોસ્ટ છેલ્લા 5-6 વીકથી ફર્ટિલાઇઝર સ્ટોકમાં સારું એવું મોમેન્ટમ છે અને કન્ટિન્યુ થઈ શકે. પણ જે છેલ્લા 5-6 વીકમાં જે રીતની રેલી બની છે અને કાઉન્ટર્સ 20% થી લઈને 50% સુધીના મૂવ પણ બતાવ્યો છે ઘણા બધા કાઉન્ટર ફર્ટિલાઇઝરના, તે એક કરેક્શન કહી શકાય કે પ્રોફિટ બુકિંગ કહી શકાય એક્સપેક્ટેડ હતું અને એક ટ્રિગર પણ એમને મળ્યું છે કે એ ટ્રિગરને લીધે પણ આજે પ્રોફિટ. તો મને એમ લાગે છે કે જે પ્રોફિટ બુકિંગનો સિનારીઓ છે કે કરેક્શનનો સિનારીઓ છે ફર્ટિલાઇઝરમાં આવતા કેટલાક દિવસોમાં એક્સટેન્ડ થઈ શકે. વેટ કરવો જોઈએ, એક બોટમ ફોર્મેશન થવા દો. ફરીથી એમાં મને એમ લાગે છે કે પ્રી બજેટ પહેલા એક વખત ફરીથી રેલી સારી એવી આવશે ફર્ટિલાઇઝર સ્ટોકમાં. પણ અત્યારે ટાઈમિંગ આપણે નેક્સ્ટ 1 વીક માટે વાત કરીએ તો થોડું કરેક્શન એક્સટેન્ડ થઈ શકે. એક વખત બોટમ ફોર્મેશન થયા પછી લેવલ્સમાં સારા એવા લેવલ્સમાં આવ્યા પછી સ્ટોક્સમાં ફરીથી બાઇંગ માટે એક્સપ્લોર કરી શકાય. પણ અત્યારે 1 વીક માટે હોલ્ડ કરવો જોઈએ. ઓકે, તો ફર્ટિલાઇઝર કાઉન્ટર્સમાં હમણાં 1 વીક માટે એક વેટ એન્ડ વોચની પોલિસી આપણે રાખવાની રહેશે. પણ જ્યારે ફર્ટિલાઇઝર સ્ટોક્સની આપણે વાત કરી રહ્યા છીએ તો એક SMS પણ આવ્યો છે, તો હું તમને પૂછી લઉં. અક્ષત આચાર્યનો સવાલ છે. NFL નેશનલ ફર્ટિલાઇઝર લિમિટેડ 99 કાઉન્ટર્સ 64-64.5 રૂપિયાની આસપાસ એમણે ખરીદી કરી છે. ચાર્જ કેવા લાગે આપને? તો 64 રૂપિયાની આજુબાજુ ખરીદી કરી છે એમને અને એ સ્ટોક ઓલમોસ્ટ 81-82 રૂપિયા જઈને હવે હજુ આજે 66 રૂપિયાના લેવલ્સ ઉપર ટ્રેડ કરે છે. તો એક ક્લાયન્ટને જે પણ વ્યુઅર્સ છે એમને મારી એમ સલાહ રહેશે કે તમે ટ્રેલિંગ સ્ટોપ લોસ ફોલો કરો. સ્ટોકમાં જ્યારે પણ કરેક્શન આવે તો ટ્રેલિંગ સ્ટોપ લોસ ફોલો કરીને વધારે લોસ થી બચવું જોઈએ. અધરવાઇઝ પ્રોફિટને આપણે બુક કરવો જોઈએ. આ પર્ટિક્યુલર સ્ટોકમાં વાત કરીએ તો એમને ફરીથી એમને બાઇંગ પ્રાઇસ નીચે આવી ગયો છે સ્ટોક. તો ઓવરઓલ ટ્રેન્ડ તો પોઝિટિવ છે મેડમ. શોર્ટ ટુ મિડ ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂ વાત કરીએ તો. પણ જે રીતે મેં તમને જણાવ્યું કે જે રીતે કરેક્શન ટ્રિગર થયા છે, હવે કરેક્શન થોડાક એક્સટેન્ડ થઈ શકે આવતા કેટલાક દિવસોમાં. તો હવે તો એમને હું હોલ્ડ કરવાનો સલાહ આપીશ. ફરીથી મને એમ લાગે છે કે ફર્ટિલાઇઝર સ્ટોકમાં ટ્રેન્ડ કન્ટિન્યુ થશે. એક કે 2 વીકમાં નેક્સ્ટ 1 કે 2 વીકમાં અને ફરીથી એમને રિટર્ન ઉપર મળી શકશે. પણ સાથે સાથે હવે ફરીથી એમને એમ કહીશ કે જ્યારે પણ તમે ટ્રેડ કે ઇન્વેસ્ટમેન્ટ કરો તો તમારે ટ્રેલિંગ સ્ટોપ લોસ જરૂર ફોલો કરો. તો હોલ્ડ કરવાની અત્યારે સલાહ રહેશે આવતા એટલીસ્ટ 1 to 2 મંથ માટે. ઓકે, તો હમણાં હોલ્ડ કરવાની તમને સલાહ મળી રહી છે NFLના કાઉન્ટરમાં. અને નેક્સ્ટ સવાલ પર જઈએ, પણ SMS થ્રુ જ આવ્યો છે. યુકો બેંકના કાઉન્ટર પર નીરવનો અમદાવાદથી સવાલ છે. 850 કાઉન્ટર છે, 11.5-12 રૂપિયામાં એમને લીધેલો છે, તો સારો એવો નફો એમને થઈ રહ્યો છે. પણ યુકો બેંકના ચાર્જ કેવા લાગે પવનજી? જી મેડમ, સો યુકો બેંકમાં વાત કરીએ કે ઓવરઓલ PSU બેંક છે એમાં વાત કરીએ તો એક ટ્રેન્ડ લોંગ ટર્મ ટ્રેન્ડ ચેન્જિંગ રેલી સ્ટાર્ટ થઈ ચૂકેલી છે. પણ જે રીતના રેલી થયું છે છેલ્લા 4 મહિનામાં ઓલમોસ્ટ સ્ટોક ડબલ, ઘણા બધા સ્ટોક ડબલ પણ થઈ ગયા છે. અને યુકો બેંકમાં વાત કરીએ તો ઓલમોસ્ટ 2.5 times to 3 times એવા સ્ટોક થઈ ગયા છે. સ્ટોક અત્યારે 32 રૂપીસના રેન્જમાં ચાલે છે, 31-32 ના વચ્ચે. તો એક કરેક્શનનો ફેઝ હવે સ્ટાર્ટ થયો છે. એ કરેક્શનનો ફેઝ એક્સટેન્ડ પણ થઈ શકે છે. તો જો એ શોર્ટ ટર્મ ટ્રેડર હોય, શોર્ટ ટુ મિડ ટર્મ ટ્રેડર હોય, તેમને એક વખત પ્રોફિટ બુક કરવો જોઈએ અને ફરીથી રાહ જોવી જોઈએ કે સ્ટોક અગર 25 રૂપિયાના રેન્જમાં આવે તો ફરીથી મિડ ટુ લોંગ ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂ માટે એન્ટ્રી કરવો જોઈએ. હવે એમને ડિસાઇડ કરવાનું રહેશે કે એ લોંગ ટર્મ ટ્રેડર છે, લોંગ ટર્મ ઇન્વેસ્ટર છે કે મિડ ટર્મમાં પ્રોફિટ બુક કરવાનું રહેશે એમને. ઓવરઓલ મને ટ્રેન્ડ પોઝિટિવ લાગે છે. લોંગ ટર્મ માટે પણ સ્ટોક સારું દેખાય છે, પણ શોર્ટ ટર્મમાં થોડું કરેક્શન આમાં એક્સટેન્ડ થઈ શકે છે. તો શોર્ટ ટર્મમાં એક કરેક્શન એક્સટેન્ડ થઈ શકે છે. લોંગ ટર્મ સ્ટોરી એક સ્ટ્રોંગ છે. તો તમે કયા ટાઈપના ઇન્વેસ્ટર છો, કેટલા ટાઈમ ડ્યુરેશન માટે તમે વેઇટ કરી શકો છો, એ પ્રમાણે તમે તમારો નિર્ણય લઈ શકો છો. નેક્સ્ટ સવાલ, નીતિન સોંદાગરનો સવાલ આવી રહ્યો છે. HCL ટેકનોલોજીસના કાઉન્ટર પર 50 કાઉન્ટર્સ 1027 રૂપિયાના લોંગ ટર્મ વ્યૂથી એમને રાખવા છે. પણ નિયર ટર્મ ટાર્ગેટ તમે કઈ રીતે જોઈ રહ્યા છો? જી મેડમ, તો HCL ટેક નામમાં ડિસ્કસ કરતા પહેલા હું IT ઇન્ડેક્સ ઉપર વાત કરીશ. તો IT ઇન્ડેક્સ એક સાઇડવેઝ ઝોનમાં ચાલે છે. જો ઝોન પહેલા ઇન્ટેક્ટ હતું 26,500 ના રેન્જ નીચેમાં અને 31,000-30,500 ના રેન્જ ઉપરમાં.
અત્યારે આઈટી ઇન્ડેક્સ એ રેન્જમાં ચાલે છે. એક વખત બ્રેકઆઉટ આપવાનો પણ આઈટી ઇન્ડેક્સ પ્રોસેસ ટ્રાય કરી હતી અને બીજા કાઉન્ટર્સ પણ ઇન્ક્લુડિંગ એચસીએલ પણ બ્રેકઆઉટ હતું, પણ બધા બ્રેકઆઉટ ફેલ થયા છે. હવે આમાં વાત કરીએ તો પોઝિટિવિટીમાં વધારે પોઝિટિવિટી તો નથી, પણ એક લેવલ છે એમને કહીશ 1060 રૂપિયાનું. 1060 નો લેવલ ક્રોસ કરશે પર્ટિક્યુલર કાઉન્ટર તો જ આમાં પોઝિટિવિટી આવશે. અધરવાઇઝ એ સ્ટોક રેન્જમાં જ રહેશે. એક વખત 1060 નો લેવલ ક્રોસ કરશે તો આરામથી 1100 નો લેવલ જોવા મળી શકે શોર્ટ ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂ. અધરવાઇઝ ઓવરઓલ ટ્રેન્ડ પોઝિટિવ દેખાય, સોરી સાઇડવેઝ દેખાય છે. અને નીચેમાં ફરીથી એક વખત વાત કરીએ કે 1020 રૂપિયાનો એક લેવલ છે. 1020 રૂપિયાનો લેવલ બ્રીચ થશે તો નેગેટિવિટી એક્સટેન્ડ પણ થઈ શકે છે. તો ઓવરઓલ ટ્રેન્ડ એટલું બધું એટ્રેક્ટિવ નથી શોર્ટ ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂ, પણ જો એ લોંગ ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂ ઇન્વેસ્ટર હોય તો એ પોઝિશન જે એમને બાય કરી છે હોલ્ડ પણ કરી શકે છે. અને સ્કેટર્ડ મેનરમાં જ્યારે પણ બાય ઓન ડીપની સ્ટ્રેટેજી ફોલો કરીને નીચેમાં સ્ટોક માં બાઇંગ ઓપોર્ચ્યુનિટી મળે ત્યારે બાય પણ કરવો જોઈએ. પણ લોંગ ટર્મ એટલે એટલીસ્ટ 3 to 5 years નો વ્યૂ રાખવો જ પડશે, તો જ આ પર્ટિક્યુલર સ્પેસમાં અને પર્ટિક્યુલર સ્ટોકમાં થોડોક રિટર્ન મળવાની શક્યતા રહેશે. અધરવાઇઝ 2023 માં વાત કરીએ તો એટલું બધું કોઈ પોઝિટિવિટી સ્ટોકમાં કે સેક્ટરમાં આવે એટલું એક્સપેક્ટેશન નથી. જી, તો આઈટી સેક્ટર્સ હમણાં સાઇડવેઝ ચાલી શકે છે. શોર્ટ રન જો વ્યૂ રાખતા હોય તો તમે સાઇડવેઝ મુવમેન્ટ જ જોશો, પણ લોંગ ટર્મ સ્ટોરી એક સ્ટ્રોંગ રહી શકે છે. પણ 3 થી 5 વર્ષની તમારી હોલ્ડિંગ કેપેસિટી હોવી જોઈએ. નેક્સ્ટ સવાલ પર આપણે નજર કરીએ તો આજે તમે મેક્સ ફાઇનાન્શિયલનો એક કાઉન્ટર જોઈ લો. ઓફકોર્સ ત્યાં આપણે ન્યૂઝ બેઝ જોઈ રહ્યા છે, જે રીતે એક બ્લોક ડીલ એટલે કે 58 લાખ શેર્સ એક સેલ કર્યા છે મેક્સ વેન્ચર્સ ઇન્વેસ્ટમેન્ટ હોલ્ડિંગ્સે. અને બીજો જે એક કાઉન્ટર જે આજે બસ બનાવી રહ્યો છે આ જ સેક્ટરથી એ છે M&M ફાઇનાન્શિયલ. બંને કાઉન્ટર્સ કેવા લાગે? જી, તો મેક્સ MFSL માં વાત કરીએ તો ટ્રેન્ડ એટલું બધું કઈ એટ્રેક્ટિવ નથી. છેલ્લા એક વર્ષથી સ્ટોક કન્ટિન્યુઅસલી લોઅર ટોપ લોઅર બોટમ ફોર્મેશનમાં ટ્રેડ કરે છે. બધા કી મૂવિંગ એવરેજીસના નીચે ચાલે છે, 50 DMLO કે 200 DMLO. તો સ્ટોકમાં એટલું બધું ટ્રેન્ડ નથી. તો મારા હિસાબથી થોડુંક આજે પોઝિટિવિટી છે જ, પણ આપણે પોઝિટિવિટી ઇગ્નોર કરવો જોઈએ ટાઈમ બિંગ. અને એક લેવલ છે ઉપરમાં 725 થી 730 રૂપિયાનું, એટલે રફલી લઈએ તો 730 રૂપિયા. 730 રૂપિયાનો લેવલ ક્રોસ કરશે તો મને એમ લાગે છે કે આમાં પોઝિટિવિટી રિટર્ન થશે. અધરવાઇઝ જે કન્ટિન્યુ ટ્રેન્ડ છે યથાવત રહેશે MFSL માં. તો વેઇટ કરવો જોઈએ. 730 ઉપર સ્ટોક સારા એવા વોલ્યુમ સાથે ક્રોસ કરે તો જ એન્ટ્રી લેવી જોઈએ. બીજો છે કાઉન્ટર તમે કીધું M&M ફિનાન્શિયલમાં. M&M ફિનાન્શિયલમાં વાત કરીએ તો ટ્રેન્ડમાં ઓવરઓલ પોઝિટિવિટી છે. સ્ટોક હાઈ ટોપ હાઈ બોટમ ફોર્મેશનમાં ટ્રેડ કરે છે. બધા કી મૂવિંગ એવરેજીસના ઉપર ટ્રેન્ડ કરી રહ્યો છે સ્ટોક. તો ટ્રેન્ડ પોઝિટિવ છે, પણ શોર્ટ ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂ ઇમિડિયેટલી વાત કરીએ તો ટ્રેન્ડ એક સાઇડવેઝમાં જતો રહ્યો છે. બ્રેકઆઉટમાં વાત કરીએ તો હવે જો અહીંથી સ્ટોક 240 રૂપીસનો લેવલ ક્રોસ કરશે તો આમાં ફ્રેશ બ્રેકઆઉટ ગણી શકાય. અને એવા પર્ટિક્યુલર કન્ડિશનમાં ફરીથી સ્ટોક ન્યૂ હાવી રેકોર્ડ કરી શકે. પણ જ્યાં સુધી 240 ના નીચે સ્ટોક ચાલે છે ત્યાં સુધી એક સાઇડવેઝ રેન્જ રહેશે. અને રેન્જ થોડું બ્રોડ રહેશે. 220 ના રેન્જ નીચેમાં રહેશે અને 240 નો રેન્જ ઉપરમાં રહેશે. ઓકે, તો M&M ફાઇનાન્શિયલમાં ઓફકોર્સ તમારી પાસે જો હોય તો તમે હોલ્ડ કરી શકો છો. નેક્સ્ટ સવાલ પર જઈએ તો ટાટા એલેક્સી પર પ્રવણજી ઘણા બધા સવાલ આવતા દેખાઈ રહ્યા છે. અને સમીર રબારીનો એક સવાલ છે ટાટા એલેક્સી માટે કે જો લોંગ ટર્મ માટે જો લેવો હોય આ કાઉન્ટર તો લઈ શકાય કે નહીં. સાથે સાથે જિગ્નેશ બારોટનો પણ સવાલ છે કે એમને આજે જોઈ રહ્યા છે કે આજે ટાટા એલેક્સી નિયરલી 6,000 રૂપિયા સુધી આવી ગયો છે. એમની પાસે 40 કાઉન્ટર છે 7,500ના ભાવના. તો શું આ જ ભાવથી એવરેજ કરી શકાય કે નહીં ટાટા એલેક્સી? ચાર્ટ્સ કેવા લાગે? તો ટાટા એલેક્સીમાં વાત કરીએ તો તમે જોશો તો ઓગસ્ટ સુધી ઓવરઓલ આઈટીમાં ખૂબ હેવી કરેક્શન હતું, પણ ટાટા એલેક્સી સેક્ટરને અને માર્કેટને સારી રીતે આઉટ પરફોર્મ કરતો હતો ઓગસ્ટ સુધી. તે પછી એમાં કરેક્શન થયું. ઓલમોસ્ટ 10,000ના લેવલ ક્રોસ કર્યા પછી 11,000ના લેવલ ટચ કર્યા પછી અને એ પછી 11,000ના લેવલ હવે તમે જો તો સ્ટોક 6,000ના આજુબાજુ ચાલે છે. અને અત્યારે પણ એવું કંઈ દેખાતું નથી કે સ્ટોક અહીં સપોર્ટ મેળવી શકે. કદાચ સપોર્ટનો એક રેન્જ છે, હું તમને રેન્જ જણાવી દઉં તો 5400-5500 રૂપિયાનો એક રેન્જ છે. જો હજુ પણ અહીંથી 10% નીચે છે તો મારા હિસાબથી તો અત્યારે આમાં એન્ટ્રી ના લેવું જોઈએ, વેઇટ કરવો જોઈએ. એક વખત 5500 રૂપિયા આજુબાજુ 5400 રૂપિયાના આજુબાજુ સ્ટોક આવે તો ફરીથી રિવ્યુ માટે જોઈ શકાય. એ વખતે જો કમેન્ટ કરી શકું કે ફરીથી ફ્રેશ પોઝિશન આમાં લેવો જોઈએ કે નહીં, પણ અત્યારે મને નથી લાગતું, તો અવોઇડ કરવો જોઈએ.
ઓકે, તો હમણાં અવોઇડ કરવાની તમને સલાહ મળતી દેખાઈ રહી છે. નેક્સ્ટ સવાલ જે મારે કલ્પતરુ પાવર પર પૂછવો હતો. એનસીએલટીએ એક મર્જર માટે અપ્રુવલ આપી દીધું છે જેએમસી પ્રોજેક્ટ્સ સાથે, અને એક શેર જે છે કલ્પતરુ પાવર એને બદલે 4 શેરનો એક રેશિયો રહેશે જેએમસીના, અને આ એક એ લોકોનો રોબસ પ્લાન પણ છે 2025 સુધીના કઈ રીતના ટાર્ગેટ્સ મેળવવાને એક રોબસ પ્લાન પણ બતાવ્યો છે. પણ કલ્પતરુ પાવર કેવો લાગે આપને કાઉન્ટર? કલ્પતરુ પાવરમાં તો મેડમ ટ્રેન્ડ ખૂબ જ પોઝિટિવ છે, એમાં કઈ ડાઉટ નથી. અને સાથે સાથે તમે જોશો તો જે ડેટા છે, વાત કરીએ તો જે સ્પેશિયલી જે Q2 ના જે ઇન્સ્ટિટ્યુશનલ હોલ્ડિંગ ડેટા છે એમાં પણ પોઝિટિવ એક્સેલરેશન છે. સ્ટોકમાં પણ સારો પોઝિટિવ એક્સેલરેશન છે. બધા કી મૂવિંગ એવરેજીસ ઉપર સ્ટોક ચાલે છે, તો ટ્રેન્ડ સારું છે, હોલ્ડ કરવો જોઈએ. આ લેવલ ઉપર માર્કેટ કન્ડિશનને ધ્યાનમાં રાખીને હું કોઈને ફ્રેશ એન્ટ્રી માટે લેવા માટે તો નથી કહેતો, પણ એક જો કોઈને હોલ્ડ કરવું છે આ પર્ટિક્યુલર કાઉન્ટરમાં તો 515 ના લેવલ સ્ટોપ લોસ થી આ કાઉન્ટરને હોલ્ડ કરવો જોઈએ. ટ્રેન્ડ પોઝિટિવ દેખાય છે. ઓકે, તો 550ના લેવલ્સથી હોલ્ડ કરવાની તમને સલાહ મળી રહી છે. નેક્સ્ટ જે આપણે જોઈએ તો ટાટા કમ્યુનિકેશનના કાઉન્ટર પર અગર થોડું નજર કરીએ તો ત્યાં પણ એક ન્યૂઝ બેઝ છે. 100% ઇક્વિટી સ્ટેક એ સ્વિચ એન્ટરટેનમેન્ટ LLC જે એક યુએસએની કંપની છે એમાં કરવાના છે. જો કે આજે એક થોડો ડાઉન ટ્રેન્ડ દેખાઈ રહ્યો છે, પણ ચાર્ટ વાઇઝ કોઈ મુવમેન્ટ હવે પોસિબલ દેખાઈ રહી છે તમને? તો ચાર્ટ વાઇઝ આ ટાટા કમ્યુનિકેશનમાં વાત કરીએ તો જો કરંટ લેવલ છે, આજનો જે લો છે, એક સપોર્ટનો ઝોન છે, 1250 નો જો ઝોન છે, એક વખત એ લેવલ બ્રીચ કરશે તો આમાં જે નેગેટિવિટી છે એક્સેલરેટ થઈ જશે, અને એવા પર્ટિક્યુલર કન્ડિશનમાં સ્ટોક 1200 સુધીના સ્ટેબલ લેવલ પર સ્લીપ થઈ જશે. પણ આ એક ખૂબ જ સ્ટ્રોંગ સપોર્ટ છે 1250 નો ઝોન. અહીંથી એક બાઉન્સ બેકની શક્યતા પણ બની શકે છે, પણ ઓવરઓલ ટ્રેન્ડ એટલું બધું પોઝિટિવ નથી દેખાતું કે બાઇંગ માટે જોઈ શકાય કાઉન્ટર. મને એમ લાગે છે કે કાઉન્ટર સાઇડવેઝમાં જ રહેશે. તો વન્સ અગેન હું આ પર્ટિક્યુલર કાઉન્ટરની અત્યારે ટાઈમિંગ આવતા 1 કે 2 અઠવાડિયા માટે એવોઇડ કરવાનો સલાહ આપીશ, અને ક્લોઝલી ટ્રેક કરવા માટે પણ સલાહ આપીશ. એક સારો એમાં ટ્રેન્ડ એક્સેલરેશન ઉપરના તરફ થાય તો જ બાઇંગ ઓપોર્ચ્યુનિટી અપનાવવી જોઈએ. એક લેવલ ફરીથી કહી દઉં, ઉપરમાં 1320 નો લેવલ રહેશે, એ લેવલ ક્રોસ કરશે તો આમાં સારી એવી પોઝિટિવિટી રિટર્ન થશે સ્ટોકમાં. સાથે એક એબોટ ઇન્ડિયાનો કાઉન્ટર ખાસ એવું બઝ બનાવતો એક ફ્રન્ટ રનર આવ્યો છે લાસ્ટ ફ્યુ સેશનથી. એબોટ ઇન્ડિયા કઈ રીતે તમે જોઈ રહ્યા છો? જી મેડમ, તો છેલ્લા 6 મહિનામાં અબાઉટ ઇન્ડિયામાં 6-7 મહિનામાં વાત કરીએ તો આ એક કાઉન્ટર ફાર્મા સ્પેસમાં આઉટ પરફોર્મ કર્યો છે. તમે જોશો તો 6-7 મહિનામાં કોઈ પણ ફાર્મા ઇન્ડેક્સમાં એટલું બધું કંઈ પોઝિટિવિટી જોવા નથી મળ્યું. પણ કાઉન્ટર્સ લાઈક સન ફાર્મા, કાઉન્ટર્સ લાઈક અબાઉટ હેઝ રિયલી ડીડ વેરી વેલ ઇન લાસ્ટ ફ્યુ મંથ્સ એકચ્યુઅલી. તો ઓવરઓલ પોઝિટિવિટી છે, એ પોઝિટિવિટી હજુ પણ યથાવત છે, અને મને એમ લાગે છે કન્ટિન્યુ રહી શકશે. ઇમિડિયેટલી ટાર્ગેટમાં વાત કરીએ તો 23,000 સુધીના લેવલ્સ આમાં આરામથી આવતા દેખાય બની શકે છે. અત્યારે કાઉન્ટર 22,000 ના રેન્જમાં ચાલે છે, તો હોલ્ડ કરવો જોઈએ સ્ટોકને. ઓવરઓલ ટ્રેન્ડ ખૂબ જ પોઝિટિવ દેખાય છે, મોમેન્ટમ પણ ખૂબ જ સ્ટ્રોંગ છે. નેક્સ્ટ મનીષ પુરોહિતનો સવાલ આવી રહ્યો છે. રેલટેલ અને આઇનોક્સ વિનના એમની પાસે 200 કાઉન્ટર્સ ઈચ છે, જો કે લોંગ ટાઈમ હોલ્ડ કરી શકે છે, પણ તમને લાગે છે કે કઈ રીતના આ બંને કાઉન્ટર્સ પરફોર્મ કરી શકે છે? તો સૌથી પહેલા તો રેલટેલમાં હું કમેન્ટ કરી દઉં. રેલટેલમાં એક સારા એવા ટ્રેન્ડ થયા પછી ઓલમોસ્ટ તમે જોશો 100 રૂપિયાથી લઈને સ્ટોક 150 રૂપિયા સુધી ટ્રેન્ડ બતાવ્યો, અને પછી હવે થોડો કરેક્શનમાં જતો રહ્યો છે. અને ઇટ્સ નોટ ઓનલી મેટર ઓફ રેલટેલ, ઓવરઓલ જે રેલવેના સ્ટોક્સ તમે જોશો તો બધા સ્ટોક્સમાં સારા એવા પોઝિટિવિટી જોવા મળ્યું છે, પણ અત્યારે બધા કાઉન્ટર્સ એક કરેક્શન ફેઝમાં છે કે પ્રોફિટ બુકિંગ ફેઝમાં છે. મને એમ લાગે છે કે જો ઉપરનો ટ્રેન્ડ છે ફરીથી કન્ટિન્યુ થશે, થોડાક કન્સોલિડેશન પછી, થોડાક કરેક્શન પછી, એક બેઝ ફોર્મેશન થયા પછી, તો જો અમને વ્યૂ મિડ ટુ લોંગ ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂ હોય તો રેલટેલ ઓબ્વિયસલી હોલ્ડ કરવો જોઈએ. ઇમિડિયેટલી આમાં કઈ પોઝિટિવિટી નહીં રિટર્ન થઈ શકે, પણ જો અમને 2 થી 3 ક્વાર્ટરનો નેક્સ્ટ હોલ્ડ કરવાની એક્સપેક્ટેશન હોય તો સારો એવો રિટર્ન મળી શકશે. આરામથી સ્ટોક 150 રૂપિયાથી લઈને 160 રૂપિયા સુધીના લેવલ્સ પણ બતાવી શકશે. અને બીજું જે કાઉન્ટર તમે આઇનોક્સ વિન કીધું એના માટે સોરી મેડમ, અમારા ટ્રેકિંગ લિસ્ટમાં નથી એટલે હું ટ્રેક નથી કરતો, કમેન્ટ નહીં કરીશ. ઓકે, તો રેલટેલ માટે તમને અત્યારે હોલ્ડની સલાહ મળી રહી છે. પણ પવનજી, એ સાથે જ રજા લેવાનો સમય થઈ ગયો છે, તો આપના કોઈ ડિસ્ક્લોઝર્સ? જી મેડમ, સો કોઈ પણ કાઉન્ટરમાં મારું પર્સનલ એક્સપોઝર નથી.
પણ અમારા જે સબસ્ક્રાઇબર્સ છે, ક્લાયન્ટ છે, એમના 100% એક્સપોઝર બની શકે, એમના જોડે અમે ફ્રિકવન્ટલી સ્ટોક ડિસ્કસ કરતા હોઈએ છીએ અને રેકમેન્ડ કરતા હોઈએ છીએ, તે બની શકે. અને કોઈને આપણા જે વ્યુઅર છે એમને ટ્રેડ કે ઇન્વેસ્ટમેન્ટ કરવા હોય તો એમના પર્સનલ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝરના સલાહ લીધા પછી જ કામ કરે એવું મારી રિક્વેસ્ટ રહેશે. થેન્ક યુ મેડમ. જી પવનજી, આપનો ઘણો આભાર અમારી સાથે જોડાવા બદલ, અને એ સાથે જ મને પણ આપશો રજા. પણ જોડાયેલા રહેજો CNBC 50 સાથે. નમસ્કાર.